સૌજી કાકા, અત્યારે ચીનમાં આ એક આખી એપ્લિકેશન છે. ચીનમાં અત્યારે સ્થિતિ એવી છે કે લગભગ વૃદ્ધો એકલા છે, સંતાનો હોય તો પણ અને સંતાનો ન હોય તોય તે. એ વૃદ્ધોએ સવારમાં ઉઠીને પહેલું કામ એ કરવાનું, એપ્લિકેશન ખોલવાની અને એપ્લિકેશનની અંદર જઈને એ કહેવાનું કે હું જીવતો છું, આઈ એમ નોટ ડેડ. એવું એટલા માટે કરવું પડ્યું છે, સરકારે આ એપ્લિકેશન એટલા માટે બનાવવી પડી છે કારણ કે ચીનમાં ઘણી બધી વખત એવું થાય છે કે 10 દિવસ 15 દિવસ થાય માણસ એકલો રહેતો હોય, કોઈ હોય નહીં, અને વાસ આવવા માંડે ત્યારે આજુબાજુવાળા કહે કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એટલે એના શરીરમાંથી વાસ આવી ગઈ છે. ભારતમાં અત્યારે 5% વૃદ્ધો છે એ આવા એકલા રહેવા માંડ્યા છે, જાણે અજાણે. આપણે ત્યાં પણ ઘણા બધા એવા દાખલાઓ કે મેટ્રો સિટીમાં ખબર પડે, આજુબાજુવાળા પોલીસવાળાને ફોન આવે કે બાજુના ઘરમાંથી વાસ આવે છે, એનો અર્થ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, કોઈને ખબર નથી. સારું છે કે આપણે એક એવી પરંપરામાં એટલા એક ધાર્મિક છીએ કે જેથી કરીને આપણે આટલા બધા હજી આપણને વાર નથી, પણ આવવાનો છે દિવસ એ નક્કી છે કે આપણે પણ આજુબાજુવાળાને ફરક પડે એવી સ્થિતિમાં આપણે કોઈક એવી એપ્લિકેશન બનાવવી પડશે. તો અહીંયા બેઠેલા યુવાનોને મારે વિનંતી છે કે આપણે એપ્લિકેશન નથી બનાવતા, પણ તમે જોશો કે સવારમાં ઉઠો તમે વહેલા 7 વાગે 5 વાગે જે સમયે તમે ઉઠી રહ્યા હોય એ સમયે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર સૌથી પહેલો મેસેજ છે ને એ વૃદ્ધ દાદાનો, દાદીનો, કાકાનો, મામાનો, માસીનો આવશે, જેમાં જય શ્રી કૃષ્ણ લખ્યો હશે ને ભગવાનના ફોટા હશે ને આ હશે ને તે હશે. અને આપણે બહુ એક કંટાળાથી કંઈક આ બા છે ને એ ગેલેરી ભરી દઈએ છે. આ દાદા છે ને સવારમાં વહેલા ઉઠીને મેસેજ કરી નાખે છે. એકચ્યુઅલી એ તમને ખબર છે કે સવારમાં સારા મેસેજ મોકલાવેથી તમે બદલાઈ નથી જવાના, આટલા વર્ષથી તમારે ભેગા રહે, એને ખબર પડતી હોય કે તમે બદલાવે એમ છો નહીં. એ મેસેજ એકચ્યુઅલી આવતો ફોટો છે એ માત્ર શુભ સવાર નથી, પણ એ કહેવાનો પ્રયાસ છે કે આજે સવારે હું ઉઠ્યો છું, હું જીવતો ઉઠ્યો છું, હું જાગતો છું. એટલે અહીંયા બેઠેલા યુવાનોના મોબાઈલમાં પહેલો મેસેજ જો બા, દાદા, કાકા, મામા, માસીનો ન પડે તો અફાળા જાગીને એને ફોન કરજો કે બધું ઠીક છે ને, ઊંઘમાં પ્રયાણ કર્યું નથી ને, ચિંતા સાથે. અને આમાં તો કેવું છે કે જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ન કદર થાય. હું હંમેશા ઘણા વર્ષોથી નરેશભાઈ કીધું એમ હું આ એક યાત્રાનો ભાગ બનતી આવી છું, 24 કલાક માટે આવું, પણ તોય સાથે જોડાણી હોઉં એવો ભાસ મને થાય. ત્યારે એમણે કીધું ને સૌજીભાઈ કે બાએ મને એવું કીધું કે તું ગોવિંદભાઈ જેવો થશે, ગોવિંદ કાકા જેવો થજો. એટલે એમાં તેમણે બે કે જો અહીંયા રહે તો આ ગોવિંદ જેવો થાય, ત્યાં રહે તો ઓલા ગોવિંદ જેવો થાય, એટલે બે રીતે દેખાડી દીધી. માનું કામ જ છે ને કે બંને રસ્તાઓ આપણને દેખાડી દે. ક્યાંક એમણે ગંગાનું એમણે એક માએ પોતાની ગળથુને પોતાના સંતાનને નાખ્યું હશે ને કે આ પુણ્ય થાય, આવી રીતે કરાય, આનું કરાય, આનું કરાય. મુંબઈમાં રાયચંદ પ્રેમચંદ નામના એક કાપડના વેપારી, 1870ના દાયકાની આખી વાત છે. જૈન પરિવાર એટલે ચોવિયાર વાળવાનું હોય કે સૂર્યાસ્ત થાય એ પહેલાં જમી લેવાનું હોય. એટલે પણ મા હતી એ અંધ હતા, એટલે માને ખબર ન પડે કે સૂર્યાસ્ત થઈ ગયો કે નહીં, કેવી રીતે થયો. એટલે મા છે ને બધાય ઘરનાને પૂછ્યા કરે, હે સૂર્યાસ્ત થઈ ગયો, હે સૂર્યાસ્ત થઈ ગયો, તો હું ચોવિયાર વાળી લઉં. એક વખત એવું થાય છે કે પ્રેમચંદ ઘરમાં પ્રવેશે છે અને પોતાની અંધમાં બધાને કરગરીને પૂછી રહી કે હે જોઈ દો ને સૂર્યાસ્ત થઈ ગયો તો હું ચોવિયાર વાળી લઉં, સૂર્યાસ્ત થઈ ગયો. અને દીકરાને આમ સમસમી જાય છે કે ઈશ્વરે મારી માને આંખ નથી આપી અને તોય એને ધર્મમાં રહેવું છે, મારે કશુંક એવું કરવું જોઈએ કે મારી માની હું આંખો ન લાવી શકું, પણ એની માટે કશુંક એવું કરું. પછી એવું કહેવાય છે અત્યારે મુંબઈ યુનિવર્સિટીમાં જે એક એમણે ટાવર બંધાવ્યો, એટલો ઊંચો ટાવર બંધાવ્યો, એક સરસ બ્રિટિશરને હાયર કર્યો, સરસ મજાની ઘડિયાળો નાખી, અદ્ભુત કહેવાય બીથોવનની સિમ્ફની નાખી, અને જેવો સૂર્યાસ્ત થાય એટલે અડધું મુંબઈ ગાજે એટલો અવાજ એ ટાવરમાં આવે. જ્યારે ટાવર બનાવવાનું થયું ત્યારે 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો.
70થી 87 સુધીમાં તો એ ખર્ચ એટલો બધો વધી ગયો કે અત્યારના 150 કરોડ રૂપિયાના ખર્ચે થાય એટલો મોટો ટાવર બંધાણો અને આજે પણ એ રાજાબાઈ ટાવર તરીકે મુંબઈમાં પ્રચલિત છે. સાહેબ, એક અંધ માની પોતાની પીડા એક દીકરાએ સમજી અને એક એવો ટાવર બનાવ્યો. એવી જ રીતે એ જ રીતે સૌજીભાઈ છે એ દર વર્ષે પોતાની માને ગંગામાં ડૂબકી નથી મારતા. આ પૃથ્વી પરની એવી દરેક સ્ત્રી કે જેની અંદર એને માતૃત્વ દેખાય છે એની માટેનો આખો એમનો પ્રયાસ છે. પણ આપણે બધા છે ને બહુ અહોભાવવાળા હવે રહ્યા જ નથી. હું કંઈ કીધું ને કે ભાઈ તમારા સંતાનો જ્યાં કામ કરે છે એવી જગ્યાએથી અને હું તો હમણાં જ વિચારતી હતી કે કોઈ મેનેજમેન્ટ કંપનીવાળાએ HR પાઠ કરવા હોય ને તો એણે 100% સૌજીભાઈ પાસે આવવું જોઈએ. હું રિઝનિંગ સાથે આખું કહું, કારણ કે અત્યારે સૌથી વધુ એવું છે કે જમ્પિંગ કોઈક જગ્યાએ થાય, 5 વર્ષ નોકરી કરે, 2 વર્ષ નોકરી કરે, તરત બદલાય છે. હવે મેનેજમેન્ટ વાળો કોઈ કંપની વાળો વ્યક્તિ છે એ સૌજી કાકાને મળે તો એ જોવે કે ભાઈ, અને મારી અંગત રીતે આવી સમજ છે કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ દુકાન હોય કે કોઈ પણ ઘરનો મોભી હોય, જે બોસ હોય ને એના કર્મચારી કે એની આજુબાજુના વ્યક્તિઓની 3 વસ્તુ એને ચોક્કસ ખબર હોવી જોઈએ. પહેલી, કે મારે ત્યાં કામ કરતો વ્યક્તિનું અંતિમ ગોલ, સપનું શું છે, એનું ડ્રીમ કયું છે, કે ઓકે એના બાળકોને વિદેશ ભણતા મોકલવા જ, એને નોકરી કરવી જ, એને મોટું ઘર જોઈએ જ, એને ફાર્મ હાઉસ જોઈએ જ, આ જોઈએ જ. એટલે એના સપના ઉપરથી તમે તમારો ક્યાસ કાઢી શકો કે મારે એને કેટલું ને કઈ રીતે આપવાનું. બીજું, કે એ શું ઈચ્છે છે જીવન પાસેથી, એને શું જોઈએ છે. તો હવે આમાંના કેટલાય સંતાનો એવા હશે ને, કોક વ્યક્તિએ સૌજીભાઈના મગજમાં અથવા કાનમાં વાત નાખી હશે કે અમે તો ક્યાંથી અમારા મા બાપને જાત્રા કરાવી શકીએ. અથવા તો કોઈક રાધાકૃષ્ણ કપલ હશે, એણે એવું વિચાર્યું કે અમને ક્યાં ભગવાને કંઈક દીધું છે કે અમે આ કરાવી શકીએ, અને આખો આ વિચાર આવ્યો હશે. અને ત્રીજો ગોલ સૌથી મહત્વનો, કે તમારી સાથે કામ કરતો કર્મચારી કઈ પીડામાં છે, કઈ મૂંઝવણમાં છે, એને અત્યારે કઈ એવી પરિસ્થિતિમાં છે જેના કારણે એને કાં તો અપ્રમાણિક થવું પડે, કાં તો તમને છોડીને જવા પડે, અથવા તો એણે તમારી પાસે તમારા જ હિસાબમાં સાચું ખોટું કરવું પડે. આ 3 વસ્તુની તમને ખબર હોય તો તમારો કર્મચારી ક્યારેય ગમે એટલું, હવે તમે વિચાર કરો, જે મેનેજમેન્ટવાળા છે એને તમે કહી શકો કે આટલા પરિવારો આટલા વર્ષથી, છેલ્લા 15 વર્ષથી દરેક પરિવારને તો લે, એના માતા પિતાનો લે, એના સાસુ સસરાને તો લે. એટલે હવે ધારો કે છોકરાને કે ત્યાં કામ કરતા કર્મચારીને મૂકવાનો વિચાર આવ્યો હોય તો આ દાદા દીદીઓ આણા, તને ખબર છે ને આપણી હાટું કેવું કર્યું તો એને મુકાય. સાહેબ, એવું કે આપણે ત્યાં કે ગંગામાં એક વખત આપણે સ્નાન કરીએ તો આપણી 7 પેઢી તરી જાય. આ આખું ધોળકિયા પરિવારે તો આવી તો 7000 પેઢીઓને તારી નાખવાનું એને પુણ્ય મળ્યું છે. આમાંથી કોઈક વ્યક્તિની તો વાત નીકળશે ને. આપણે બહુ હવે આશીર્વાદમાં માનતા નથી એવી પેઢી બહુ થઈ ગયા છે, પણ આપણને બધાને ખબર છે કે આપણને તારે ને એ જ છે આપણા. અને અહીંયા બીજું એક વસ્તુ મારે અહીંયા બેઠેલા તમામ વૃદ્ધોને કહેવાની, કે જે ભવિષ્યની તમે ચિંતા કરતાં તમે આટલા થયા છો ને, એ જ આ ભવિષ્ય છે. આનાથી વધુ કયું ભવિષ્ય હોય કે તમારા સંતાનો જ્યાં કામ કરે છે એના આધારે તમને જાત્રા કરવાનું મળે છે. આનાથી વધુ સુરક્ષિત ભવિષ્ય કયું કહેવાય? જીવન જ એ છે ને. થોડાક હું ઉપરવાળા, હું બહુ પાપ પુણ્યથી બહુ એટલું બધું ડરવા જેવું નથી, સભાન ચોક્કસ રહેવા જેવું છે. મારી તો સાદી દલીલ છે તમારી અંદર. એમણે કીધું કે માણસ તમારો જીવતો રહેવો જોઈએ. તમે અહીંથી ગાડી લઈને નીકળો અલગ રીતે, જે સ્પીડમાં તમને ફાવે, વાહન લઈને નીકળો, સ્કૂટર લઈને નીકળો, કાર લઈને નીકળો. તમે 100ની સ્પીડે કે 80ની સ્પીડે તમે જઈ રહ્યા હોય અને તમારી કાર નીચે એકાદ ખિસકોલી, એકાદ ચકલી, કોઈક ઉંદર કે એક બિલાડી આવી જાય અને તમારી અંદર ચીસ નો નીકળે તો તમારે માનવાનું છે કે પ્રાણી નથી મળ્યો, તમારી અંદરનો માણસ મરી ગયો, કે તમને ફેર ન પડ્યો. એક સિસકારી નીકળવી છે, કર મારી ગાડીથી આ. છોડવું હોય, મૂકવું હોય તો 100% વ્યસન છોડો, પણ થોડું કડવું બોલવાનું છોડો. આપણે
એવા યુગમાં જીવીએ છીએ કે જ્યાં બોલીને જ આપણે બગાડીએ છીએ. આપણે શુગર બધા જ પ્રકારની આપણી છે એ આપણે લોહીમાં જ લાવીએ, જીભ ઉપર લાવવાનું જ આપણને અઘરામ અઘરું પડી જાય છે. થોડુંક મીઠું બોલવાનું રાખો. અહીંયા ઘણા બધા તમે તમારી જિંદગીમાં તમે જોયું હશે કે જે વૃદ્ધોને તમે મળો અથવા કોઈક આવું પુરુષોમાં મેં જોયું છે, તમારામાં તમે કેટલું આવું જોયું છે મને નથી ખબર, કે તમે કોઈક મોટી ઉંમરના પુરુષને મળો અથવા તો વિધુર થઈ ગયા હોય અથવા તો એ ક્યાંક જીવનની સમય સાંજે તમને એટલું કહે ખરા કે પહેલાં મારો સ્વભાવ બહુ ખરાબ હતો, મારો મગજ થોડોક તેજ હતો, તારા બાએ બહુ સહન કર્યું છે, તારા બાને મેં બહુ હેરાન કર્યા છે, અથવા તારા બાને મેં આ કર્યો છે. એક પુરુષ આવું સ્વીકારી લે, મેં હજી સુધી સૌજીભાઈ એવી એકેય સ્ત્રી નથી જોઈ જે એમ પોતાના વૃદ્ધત્વ વખતે એવું કહે કે મારો સ્વભાવ, મારી જીભ થોડી કડવી હતી ને એના હિસાબે દાદાને ડાયાબિટીસ આવી ગયું છે, કે મારે થોડોક મારા સ્વભાવમાં વાંધો હતો ને મારા સાસુ બહુ થોડીક ઝઘડા હતી, એના સ્ટ્રેસ આને બહુ ને એટલે એના વાળ ઓછા થઈ ગયા છે. રાધર આપણે એવું આપણા સંતાનને 100% કહીએ કે તને શું ખબર હોય મેં કેટલું સહન કર્યું છે, તને શું ખબર હોય મેં કેટલું કર્યું છે. અને આપણામાં કેટલી મોટી તકલીફ છે. ધારો કે આમાંના કોઈક આજ 5 વ્યક્તિ હિંમતથી આવી અને 2 વસ્તુ છોડશે ને એટલે વાહેવાળા 4 વ્યક્તિઓ કહેશે કે ભાઈ અમને ખબર છે હું છોડી શકે એમ છે, ભાઈ અમે આને ઓળખી છીએ. એવા નિશાસા નાખીને ઓળખે એવું કર્યા રાખે. કે ગોવિંદ કાકાની પવિત્ર શબ્દો પછી અમારા શબ્દોનું ખાસ કંઈ કામ નથી, કારણ કે જે અનુભવ અને વિવેકની ગંગામાંથી જે શબ્દ પરિપક્વ થઈને જીવનમાંથી ઉતરી આવતો હોય એ જ હૃદયને કંડારી શકે અને હૃદયને એક જુદા પ્રવાહમાં લાવી શકે. એમની વાણીને અને એમના વિવેકને મારા વંદન છે. આમ જુઓ તો આપણે બધા ગંગા કિનારે છીએ અને આમ જુઓ તો કિનારે જ છીએ, એ સમજી જઈએ તો સાચી વાત છે. મને સૌજીભાઈ હંમેશા એવું લાગે કે પહેલાં યાત્રાઓ અઘરી હતી ને ગંગા સુધી પહોંચવાની કે હરિદ્વાર સુધી પહોંચવાની, એટલે એનું માતમ બહુ હતું. હવે યાત્રાઓ સહેલી થઈ ગઈ ને એટલે ગંગાને પર્યટકો મળે છે પણ યાત્રાળુ નથી મળતા. આ પ્રવાસનું કોઈ ધાન નથી, આ તો તમારા કરેલા પ્રવાસને વધુ પવિત્ર બનાવવા માટેનો એક ઉપક્રમ અને એની જગ્યા છે, એનું સ્થળ છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે ગંગામાં આપણે ડૂબકી મારીએ એટલે આપણા પાપ ધોવાય. પણ એક વસ્તુ યાદ રાખજો કે પાપ છે ને એ તો મન અને વિચાર કરે છે, શરીર નહીં. અને ગંગામાં નાહવાથી તમારું શરીર ધોવાય છે, સાફ થાય છે. મનના મેલ માટે તો તમે ડૂબકી મારો, અને ડૂબકી મારો ત્યારે 2 સેકન્ડ માટે તમને અંધારું તમારી આંખ ઉપર આવે, તમારે શ્વાસ બંધ કરવા પડે, અને શ્વાસ બંધ કરો એટલે એક વિશિષ્ટ પ્રકારની તમને ગૂંગળામણ અનુભવાય. હવે દેખીતી રીતે જુઓ તો આ ગૂંગળામણ તમને એવું લાગે કે શ્વાસ નથી લેવાતા એટલા માટેની છે, પણ સાચી રીતે જુઓ તો એ ગૂંગળામણ મેં કરેલા પાપોની યાદી, કર્મોની યાદી મને ક્ષણવાર માટે પસાર થઈ અને મૂંઝારાથી મને મંજણ થાય છે. ગંગા સ્નાનમાં એ ડૂબકી લીધા પછી તમારી આંખમાંથી એકાદ પણ પશ્ચાતાપનો આંસુ ન નીકળે તો તમે નાયા છો પણ તમે પાર નથી થયા. આટલા દિવસોથી આ સમગ્ર પરિવાર છે જે તમને અલગ અલગ રીતે યાત્રા કરાવે છે, પણ આજે શાંતિથી બેસીને એક વખત બધું જ યાદ કરીને આંખમાંથી આંસુ જો ન નીકળે તો તમારે માનવાનું કે તમે હરિદ્વાર તમે આવ્યા છો, તમારું મન ને તમારું આત્મા નહીં. આંખમાંથી એકાદ આંસુ તો નીકળવું જોઈએ, કારણ કે એટલા પવિત્ર તો આપણે છીએ જ નહીં. પણ આપણે ગોવિંદ કાકાએ કીધું ને કે હું ન કરું તો એણે કર્યું, હું ક્યાં ગુસ્સો કરું, એ તો મને ગુસ્સો દેવડાવે છે એટલે, બાકી હું તો માણા બહુ સારો છું. આવી જ આખી જે પ્રતીતિમાં. અને આજે તો આ આખું 11રસનું પુણ્ય આ સમગ્ર પરિવારને જવાનું છે, નીમ લેવાનું છે. અને ગોવિંદ કાકા, સૌજી કાકા તો અલગ અલગ રીતે આપણને બધું છોડાવે કે આ છોડી નાખો, આ છોડી નાખો. આમ તમે જુઓ તો બહુ બીવું નહીં,
આપણે બહુ બધા બહુ ડરપોક થઈ ગયા છે. અને હું તો બહુ નર્કથી ડરતી જ નથી, કારણ કે ખબર જ છે ત્યાં આપણા હગાવાલા જ આપણને મળવાના છે, એટલે ન્યા એકલું આપણને લાગવાનું જ નથી, કારણ કે આપણા જેવા જ ન્યા હોય ને. આપણે ડરતા ગયા અને મૂકતા ગયા. આપણને કોલેસ્ટ્રોલની બીકે આપણે તેલવાળું ખાવાનું મૂકી દીધું, બીપીની બીકે આપણે મીઠું ખાવાનું મૂકી દીધું, ડાયાબિટીસની બીકે આપણે શુગરવાળું ખાંડવાળું મીઠાઈ ખાવાનું મૂકી દીધું. એમ આપણે બીતા ગયા ને મૂકતા ગયા, બીતા ગયા ને મૂકતા ગયા. આ બધા રોગોની બીકે આપણે ખાવા પીવાનું મૂકી દીધું, પણ ઉપરવાળાની બીકે હરામનું ખાવાનું ન મૂક્યું. મૂકવું તો એ જોઈતું હતું. સાચી વાત તો એ છે ને, એ મૂકો તો સાચી વાત છે. એમ 100% એકાદ બીડી તમારા ફેફસાને બાળી નાખે એ મૂકી દેવા જેવું જ છે. અને આ દિવસે તમે આ નહીં લાખો તો બહુ જ સારી વાત છે, પણ તમારી અંદર જે ઈર્ષાની આગ છે તમને તો બાળે છે, તમારા આજુબાજુના કેટલાને બાળે છે, એ મૂકવાનો જ નિયમ લેતા જાજો. કાંઠે બેવાનો અર્થ માત્ર એવું નથી કે મોહ મૂકી દીધો ને પૈસા મૂકી દીધું ને સંપત્તિ મૂકી દીધું, મને હવે કાંઈ થતું નથી. કાકાએ કીધું ને કે હું ક્યાં નડું છું, હું ક્યાં નડું છું, પણ આત્માથી વિચારો તો આપણને ખબર પડે કે આપણા સિવાય આપણે કોઈ નડતા નથી. મોટામાં મોટી આપણા બધાની તકલીફ એ છે.